हेलो विद्यार्थियों, केम छो? मजा में? हाँ सर। ओके, आज આપણે લેક્ચરમાં નવું શીખીએ, પણ એના પહેલાં આપણે પાછલા લેક્ચરનું રિવિઝન કરી લઈએ. પાછલા લેક્ચરમાં આપણે એક મોલ એટલે કે મોલ વિશે શીખ્યા હતા. એક મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ અથવા અણુ એવું ભણ્યા હતા. બીજું સૂત્ર ભણ્યા હતા, મોલ બરાબર વજન ભાગ્યા आणवीय दळ એટલે કે મોલર आणवीय दळ है એટલે કે સિમ્પલ में લખતો તો મોલર દળ એટલે કે આપેલ સંયોજનના મોલ બરાબર આપેલ સંયોજનનું વજન ભાગ્યા આપેલ સંયોજનનું મોલર દળ. ઓકે, હવે જો કાલે બીજું આપણે નંબર પરથી મોલ કે મોલ પરથી નંબર, બીજું આપણે મોલ પરથી વજન અને વજન પરથી મોલ શોધતા શીખ્યા હતા. યાદ છે ને? નહીં યાદ હોય તો પાછલું લેક્ચર પાછો જોઈ લો અથવા જોઈને જ આગળ વધો, ડાયરેક્ટ જમ્પ ના કરતા અહીંયા. ઓકે, આજે આપણે 4 વસ્તુ શીખવાના છે. કેટલી? 4 વસ્તુ. એમાંથી પહેલી વસ્તુ શીખીએ. શું શીખીએ એ હું તમને પછી કહું. ઓકે, તો પહેલા ક્વેશ્ચન લખી લો. CO2 માં કાર્બનના અને ઓક્સિજનના દળ ટકા શોધો. સર બહુ મસ્ત ક્વેશ્ચન છે ને. CO2 માં કાર્બનના અને ઓક્સિજનના દળ ટકા શોધો. એટલે કે મારે CO2 માં કેટલા ટકા દળથી કાર્બન છે અને કેટલા ટકા દળથી ઓક્સિજન છે એ શોધવા કીધું છે. સિમ્પલ છે. પહેલાં આપણે લાંબી રીતના કરીને પછી સૂત્ર બનાવીએ. એના માટે CO2 નું સૌથી પહેલાં હું આણ્વીય દળ શોધીશ. CO2 નું આણ્વીય દળ બરાબર કાર્બનનું દળ વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનું દળ. કાર્બનનું દળ કેટલું? 12, ઓક્સિજનનું 16. 12 વત્તા 16 = 32 એટલે કે 44 ગ્રામ પર મોલ અથવા AMU. અહીં એકમ ના લખો તો ચાલશે, ફક્ત કેટલો આવ્યો? 44. ઓકે, હવે જો ટોટલ 44 એટલે CO2 44 એ 100% જો CO2 નું વજન હોય, કે 44 એટલે આખો જ છે CO2, તો એનું વજન કેટલું ગણીએ? 100%. મારે કોના ટકા શોધવાના છે? સૌથી પહેલાં કાર્બનના. કાર્બનના 12 કેટલા ખબર પડે છે? એટલે કે કાર્બનના દળ ટકા બરાબર 12 ગુણ્યા 100 ભાગ્યા 44. ઓકે, 12 ભાગ્યા 44 કેટલા થાય? આપણે 11માં છે, કેલ્સી યુઝ કરી શકીએ છીએ, એટલે કેલ્સી યુઝ કરવી. 0.2727 ગુણ્યા 100 એટલે કે 27.27%. એટલે કે ટોટલ CO2 માં કાર્બનના 10% કેટલા છે? 27.27%. એટલે કે 27.27% CO2 વજનથી CO2 માં છે. ઓકે, આ કોના ટકા શોધ્યા આપણે? કાર્બનના. આના પરથી હું કહી શકું કાર્બન એટલે કે આપેલ તત્વનું દળ. આપેલ તત્વના દળ ટકાનું સૂત્ર બનાવી શકું બરાબર કોનું છે? કાર્બનનું દળ છે. હા, એટલે કે આપેલ તત્વનું દળ ભાગ્યા 44 એટલે કે
આપેલ સંયોજનનું દળ ગુણ્યા 100 સૂત્ર બને એટલે કે આપેલ તત્વના દળ ટકા બરાબર આપેલ તત્વનું દળ ભાગ્યા આપેલ સંયોજનનું દળ ગુણ્યા 100 લખી દઉં ઉપર સૂત્ર પછી ભૂસી નાખું ને પછી એના પરથી આપણે ઓક્સિજનના દળ ટકા શોધીએ આ ફક્ત સમજૂતી હતી હવે આપણે ડાયરેક્ટ અહીંયા જઈશું ડાયરેક્ટ ઓકે તો આપેલ તત્વના દળ ટકા બરાબર આપેલ તત્વનું દળ ભાગ્યા સંયોજનનું દળ ગુણ્યા 100 ઓકે ભૂસી નાખો હા બોર્ડ પણ હલે છે ને થોડો દિવાલમાં ફિટ નથી કર્યો લટકાવેલો છે એટલે હલશે ઓકે તો જુઓ આપેલ તત્વ એટલે કે હવે ઓક્સિજનના દળ ટકા બરાબર આપેલ તત્વ એટલે કે ઓક્સિજનનું દળ કેટલું છે 16 દુ 32 સંયોજનમાં ટોટલ ઓક્સિજનનું દળ કેટલું છે 32 સંયોજનનું દળ કેટલું છે ટોટલ 44 ગુણ્યા 100 એટલે કે 32 ભાગ્યા 44 ગુણ્યા 100 32 ભાગ્યા 44 72.72% ગુણ્યા 100 પણ કરી દીધા છે ઓકે એટલે મને ઓક્સિજનના દળ ટકા મળ્યા ખબર પડી શું કર્યું આપણે સિમ્પલ આપણને કોઈ અણુ આપેલો છે એમાં એક જ પરમાણુના દળ ટકા શોધવાના છે એટલે ત્યારે કયું સૂત્ર મૂકીશું આપેલ તત્વના દળ ટકા બરાબર આપેલ તત્વનું દળ ભાગ્યા સંયોજનનું દળ ગુણ્યા 100 ઓકે આ સમજૂતી હતી નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું તો જ આવડશે ને એટલે પહેલી વસ્તુ શું શીખ્યા આપણે તત્વના દળ ટકા પહેલી વસ્તુ શું શીખ્યા આપણે તત્વના દળ ટકા ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન આપું છું H2O માં હાઇડ્રોજનના અને ઓક્સિજનના દળથી અથવા દળ ટકા શોધો સિમ્પલ સૂત્ર મૂકવાનું છે આપેલ તત્વનું દળ બરાબર દળ ટકા બરાબર આપેલ તત્વનું દળ ભાગ્યા સંયોજનનું દળ ગુણ્યા 100 ઓકે હું એક જ વાર સૂત્ર લખું છું નોર્મલી પરીક્ષામાં સૂત્ર લખવાની જરૂર નથી આપેલ તત્વના દળ ટકા એટલે કે હાઇડ્રોજનના દળ ટકા બરાબર હાઇડ્રોજનનું દળ કેટલું છે ડાયરેક્ટ આવડે 1 ગુણ્યા 1 એટલે કે 2 સંયોજનનું દળ ઓક્સિજનનું દળ 16 હાઇડ્રોજનના 2 16 17 18 ગુણ્યા 100 2 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે કે 11.11% સર મોડે આઉટ છે હા મેં તો મોડે કરી લીધું બરાબર છે પરીક્ષામાં તમે ગોખીને ના જતા બીજું આપણે શોધવાનું છે ઓક્સિજનના દળ ટકા બરાબર ઓક્સિજનનું દળ 16 ભાગ્યા 18 ગુણ્યા 100 ઓકે 16 ભાગ્યા 18 કેટલા થાય સર યાદ કરી લીધા છે 89.89% ઓકે સર યાદ કરી લીધા છે હે ને તમે યાદ ના રાખતા 16 ભાગ્યા 18 કેલ્સીમાં કરો ગુણ્યા 100 કરો એટલે તમને જવાબ મળશે 89.89% ખબર પડે છે કેવી રીતના દળ ટકા શોધવાના
પડવી જ જોઈએ. નેક્સ્ટ, ઇથેનોલમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના દળ ટકા શોધો. આ વખતે હું પાછો સૂત્ર લખતો નથી, ડાયરેક્ટ જ કરી લઈશ. ઓકે, સૌથી પહેલાં આ ઇથેનોલ એટલે તો સર ખબર હોવી જોઈએ, 10મામાં અભ્યાસ કર્યા છીએ. ઇથેનોલ CH3CH2OH, અથવા આને લખી શકાય C2H5OH. આ શું છે? આપણા ઇથેનોલ છે. શું છે? ઇથેનોલ. યાદ રાખી લેજો. ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે પછી શીખીશું ઇથેનોલ મિથેનોલ ડિટેલમાં. નેક્સ્ટ, આ અણુમાં આપણે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના દળ ટકા શોધવાના છે. સિમ્પલ. પહેલા આનું આણ્વિક દળ શોધી લો. 2 ગુણ્યા કાર્બનનું દળ વત્તા 5 ગુણ્યા હાઇડ્રોજનનું દળ વત્તા ઓક્સિજનનું દળ વત્તા હાઇડ્રોજનનું દળ, એટલે કે 6 હાઇડ્રોજન થઈ ગયા. 2 ગુણ્યા 12 વત્તા 6 ગુણ્યા 1 વત્તા ઓક્સિજનનું દળ કેટલું? 16. 12 દુ 24 વત્તા 6 વત્તા 16, 6 6 12, 12 ને 4 16, 46. ઓકે, આપણને C2H5OH નું આણ્વિક દળ મળ્યું. હવે મારે શોધવાના છે કાર્બનના દળ ટકા. બરાબર, કાર્બનનું દળ કેટલું છે? ટોટલ કેટલા કાર્બન છે? 2 કાર્બન, 12 દુ 24. 24 ભાગ્યા 46 ગુણ્યા 100. કેલ્સી કાઢો, ફટાફટ ગણો. સર ફોન ખોલે છે એટલે ડાયરેક્ટ જવાબ નથી આવ, કેલ્સી ખોલે છે. 24 ભાગ્યા 46 એટલે કે 52.17% કાર્બનના થયા. નેક્સ્ટ, હાઇડ્રોજનના દળ ટકા. આપેલ તત્વનું દળ કેટલું છે? આપેલ તત્વ એટલે હાઇડ્રોજન 6 ભાગ્યા 46 ગુણ્યા 100. 6 ભાગ્યા 46, 13.04. ઓકે. નેક્સ્ટ, ઓક્સિજનના દળ ટકા. બરાબર, ઓક્સિજનના દળ એક જ છે, 16 ભાગ્યા 46 ગુણ્યા 100 એટલે કેટલા થયા? 34.78% ઓક્સિજન. ઓકે, જો આપણે અણુમાં રહેલા બધા તત્વોના દળ ટકા શોધી લીધા, તો આ બધા દળ ટકાનો સરવાળો કેટલો થવો જોઈએ? ટોટલ 100 છે એટલે બધા દળ ટકાનો સરવાળો કેટલો થવો જોઈએ? 100. ચેક કરો કેલ્સીમાં કેટલું થાય છે. આ 34 છે. ઓકે, 52.17 વત્તા 13.04 વત્તા 34.98, 99.99, એટલે કે 0.1નો પોઈન્ટમાં ડિફરન્સ આવે છે. ચાલશે? ઓકે, એટલે કે આપણે તત્વના દળ ટકા શોધતા પરફેક્ટ શીખી લીધું છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે બીજી વસ્તુ શીખીએ. એ પણ હું તમને શીખવાડીને જ નહીં, વખતે પહેલાં કહી દઉં. આ વખતે શું કર્યું આપણે? અણુ પરથી તત્વના દળ ટકા
શોધ્યા. બરાબર છે. પણ બીજી પ્રોસેસ ઊંધી છે. બીજી પ્રોસેસમાં આપણે તત્વના દળ ટકા પરથી અણુ શોધવાના છીએ. આગળ શું કર્યું હતું આપણે? અણુ આપેલો હતો, એના પરથી તત્વના દળ ટકા શોધ્યા હતા. કયા સૂત્રની મદદથી? આપેલ તત્વના દળ ટકા બરાબર આપેલ તત્વનું દળ ભાગ્યા સંયોજનનું દળ ગુણ્યા 100. પણ આ બીજી રીતની એટલે કે બીજું વસ્તુ શીખવાડવાનું છે તેમાંથી આપણને તત્વના દળ ટકા આપેલા હશે, એમાંથી આપણે શું શોધવાનું છે? અણુ. આના માટે બધું મારે ભૂસવું પડશે ને ક્વેશ્ચન લખવું પડશે. હું ક્વેશ્ચન લખું ને પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખતા જઈએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે પરીક્ષામાં. નોર્મલ ગુજરાત યુનિવર્સિટીની એક્ઝામ હોય છે ને, એનસીઆરટીની, હા એમાં પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપજો. ઓકે, ક્વેશ્ચન. એક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે. તેનું મોલર દળ 98.96 ગ્રામ છે. તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. સર, આ મને ખબર છે કે આણ્વીય સૂત્ર કેવું દેખાય, પણ પ્રમાણ સૂચક સૂત્ર ખબર નથી. કંઈ નહીં, દાખલો ગણાવી લઉં પછી શીખી લઈએ. 2 મિનિટ લાગશે ને? હા. તો આપણે કોઠો બનાવવાનો છે મોટો. કોઠાની માહિતી હું લખતો જાઉં છું. તત્વની સંજ્ઞા. સીધું તો નથી, તોય ચાલશે. બીજું છે તત્વના દળ ટકા. ત્રીજું છે તત્વનું પરમાણુય દળ. પછી છે સાપેક્ષ મોલ સંખ્યા. પછી છે સંખ્યાનો ગુણોત્તર. લાસ્ટ છે પૂર્ણાંક સંખ્યા, કૌંસમાં લખીએ તો પ્રમાણ. ઓકે, આટલો મોટો કોષ્ટક છે, એની માહિતી ભરવાની છે. આપણા પાસે કેટલા તત્વોના દળ ટકા આપેલા છે? એટલે કે 3 લાઈન. 1, 2, 3. ઓકે. હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન. હાઇડ્રોજનના દળ ટકા કેટલા છે? 4.07, 24.47, 71.65. આટલું રકમ આપેલું છે. તત્વનું પરમાણુ દળ. હાઇડ્રોજનનું પરમાણુ દળ 1, કાર્બનનું 12, ઓક્સિજનનું 16. હવે તો આવડવું જોઈએ ફટાફટ. હા, તો પ્રેક્ટિસ કરી છે આપણે. સાપેક્ષ મોલ સંખ્યા શોધવાની છે. સાપેક્ષ મોલ સંખ્યા શોધવાની છે. તો દળ ટકા ભાગ્યા પરમાણુ દળ કરવાનું છે. દળ ટકા ભાગ્યા પરમાણુ દળ 4.07 ભાગ્યા 1 એટલે કે 4.07. 24.47 ભાગ્યા 12 એટલે કે કેલ્સી કાઢું. હા, 24.47 ભાગ્યા 12 2.039. 71.65 ભાગ્યા ઓક્સિજન છે. અરે ના રે, ક્લોરીન છે. 35.5 એટલે કે 71.65 ભાગ્યા 35.5 એટલે કે 2.018. ઓકે, સાપેક્ષ મોલ સંખ્યા શોધતા આવડી ગઈ. ટકા ભાગ્યા પરમાણુ દળ, સિમ્પલ. હવે સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે. તો આપણે એક સિમ્પલ વસ્તુ કરવાની.
આ 3 શોધ્યું તેમાંથી સૌથી નાનું કયું છે? 2.018. એને બધા વડે ભાગી દો એટલે કે 4.07 ભાગ્યા 2.018, 2.039 ભાગ્યા 2.018, 2.018 ભાગ્યા 2.018. એટલે કે આ 3માંથી સૌથી નાનું જુઓ ને બધાને એને વડે ભાગી દો એટલે કે 4.07 ભાગ્યા 2.018 એટલે કે 2.0168, 2.039 ભાગ્યા 2.018, 1.009 ને આ એક. હવે પૂર્ણાંક સંખ્યા એટલે કે પોઈન્ટ કાઢી દઈએ એટલે કે આ નિયરની ઇક્વલ ટુ 2, આ નિયરલી ઇક્વલ ટુ 1 ને આ તો 1 જ છે. એટલે કે તમને હાઇડ્રોજનનું પ્રમાણ મળ્યું 2, કાર્બનનું પ્રમાણ મળ્યું 1 ને ક્લોરીનનું પ્રમાણ મળ્યું 1. એટલે કે હું કહી શકું કે 2 હાઇડ્રોજન છે, 1 કાર્બન છે અને 1 ક્લોરીન છે. આને આવી રીતે લખવા કરતાં CH2Cl આ વધારે બેટર છે. એટલે કે આ CH2Cl શું છે? આ મને પ્રમાણ દર્શાવે છે એટલે એને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. અને પ્રમાણ સૂચક સૂત્ર કેમ કીધું? કેમ કે આ ફક્ત શું બતાડે છે? પ્રમાણ બતાડે છે. ઓકે, હવે આપણે પ્રમાણ સૂચક સૂત્ર શોધી લીધું. હવે આપણને આણ્વિક સૂત્ર શોધવાનું છે. તો આણ્વીય સૂત્ર બરાબર N ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. આ આણ્વીય સૂત્રનું સૂત્ર છે. બરાબર છે. N શું છે? અહીં N શું છે? N બરાબર આણ્વીય સૂત્ર દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ. આણ્વીય સૂત્ર દળ અથવા મોલર દળ કેટલું છે? 98.96. પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધતા આવડે? કેવી રીતના? આપણને પ્રમાણ સૂચક સૂત્ર છે તો એના પરથી એનું દળ શોધી જ લેવાય. હા, એટલે કે કાર્બનનું દળ વત્તા 2 ગુણ્યા હાઇડ્રોજનનું દળ વત્તા ક્લોરીનનું દળ. કાર્બનનું 12 વત્તા 2 વત્તા 35.5 એટલે કે 5, 6, 7, 8, 9, 3, 4, 5, 6, 7, 49.5 બરાબર છે. એટલે કે મને કેટલું મળ્યું? 49.5 લખી દઉં. 49.5. આને આપણે ભાગાકાર કરીશું એટલે n બરાબર આપણને 2 મળશે. 1 પોઈન્ટ સમથિંગ પણ આપણને નિયરની ઇક્વલ ટુ 2 મળી ગયું. એટલે n બરાબર કેટલા મળ્યા? 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર CH2Cl એટલે કે 2 કાર્બન હાઇડ્રોજન ડબલ કરી નાખીએ, કાર્બન ડબલ કર્યા, હાઇડ્રોજન ડબલ કર્યા અને ક્લોરીનને પણ ડબલ કરી નાખીએ એટલે કે C2H4Cl2. ખબર પડી? શું કર્યું? તત્વની સંજ્ઞા, ટકા, પરમાણુ દળ, સાપેક્ષ મોલ સંખ્યા કેવી રીતના શોધી? 4.07 ભાગ્યા એટલે કે 3% ભાગ્યા પરમાણુ દળ. પછી સાદી સંખ્યાનો ગુણોત્તર. તો શું કરવાનું? આમાંથી જે પણ નાનું હોય તેને બધા વડે ભાગી દેવાના એટલે તમને સાદી સંખ્યાનો ગુણોત્તર મળશે. એને પૂર્ણાંક સંખ્યાની રીતે દર્શાવો તો 2, 1, 1. પછી એનાથી આપણને એનું પ્રમાણ ખબર પડે ને જે પ્રમાણથી બનેલું સૂત્ર તેને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. પછી આપણે આણ્વિક સૂત્ર શોધવાનું છે. આણ્વિક સૂત્રનું સૂત્ર શું છે? N ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો N શોધવાનો છે. Nનું સૂત્ર શું છે? આણ્વિક સૂત્ર દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ. આણ્વિક સૂત્ર દળ આપણને રકમમાં આપેલું જ હશે. ભાગાકાર પ્રમાણ સૂચક સૂત્ર દળ. આપણે પ્રમાણ સૂચક સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્ર દળ મેળવી શકીએ. મેળવી લીધું પછી
ભાગાકાર કરી લીધો એટલે આપણને આ 1.9ની સમથિંગ હશે, એટલે કે આને આપણે શું કહેવાશે? 2 કહેવાશે. એટલે કે 2 એની વેલ્યુ 2 મળી ગઈ, 2ને મૂકી દીધો. એટલે હવે કાર્બન જો પહેલાં 1 હતો તો હવે આણ્વિક સૂત્રમાં કાર્બન કેટલા થઈ જશે? 2 થઈ જશે. હાઇડ્રોજન 4 Cl2. ઓકે, ખબર પડે છે? ખબર પડે છે? પડવી જ જોઈએ, બરાબર. હવે જો હું એક જ તમને દાખલો આપું આ રીતનો જ, બરાબર. આપણે ટ્રાય કરીએ, તમે ટ્રાય કરજો, હું બી ટ્રાય કરું. નેક્સ્ટ ક્વેશ્ચન. એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકાવાર પ્રમાણ અનુક્રમે 54.55%, 9.06% અને 36.39% છે. તો તત્વના પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વિક સૂત્ર શોધો. સેમ આગળ ગણેલું તેવો દાખલો છે, ફક્ત રકમ બદલાયેલી છે. ફટાફટ કરીએ, આમાં ટાઈમ પાસ વધારે નહીં કરીએ. તત્વના ટકા ના તત્વની સંજ્ઞા, પછી તત્વના ટકા, પછી તત્વનું પરમાણુય દળ, પછી મોલર સાપેક્ષ મોલ સંખ્યા, પછી સાદો ગુણોત્તર ને પછી પૂર્ણાંક સંખ્યા ક્યાં તો પ્રમાણ. બરાબર છે. આ રીતના આપણે કોષ્ટક બનાવ્યું હતું લાસ્ટ ટાઈમ, હમણાં પણ એ જ રીતના બનાવવાનું છે. ઓકે, તત્વની સંજ્ઞા કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, એના ટકા છે 54.55, 9.06, 36.39. તત્વનું પરમાણુ દળ કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16. સાપેક્ષ મોલ સંખ્યા સિમ્પલ 54.55 ભાગ્યા 12, 9.06 ભાગ્યા 1, 36.39 ભાગ્યા 16. કેલ્સી કાઢો ને ગણો. 4.54, 9.06, 2.27. ઓકે, સાપેક્ષ મોલ સંખ્યા શોધી લીધી. હવે સાદો ગુણોત્તર આમાં સૌથી નાનું જો એને બધા વડે ભાંગી દો, એટલે કે 4.54 ભાગ્યા 2.27, 9.06 ભાગ્યા 2.27, 2.27 ભાગ્યા 2.27. આ તો એક જ આવવાનો છે. 9.06 ભાગ્યા 2.27, મેં ગુણાકાર કરી લીધા. 9.06 ભાગ્યા 2.27, 3.99 ને 4.54 ભાગ્યા 2.27 એટલે કે 2. એટલે કે આ 2, આ નિયરલી ઇક્વલ ટુ 4 ને આ 1. એટલે કે કાર્બન 2 ત્યારે હાઇડ્રોજન 4 અને ઓક્સિજન 1. એટલે કે પ્રમાણ સૂચક સૂત્ર બરાબર C2H4. ઓકે, બરાબર છે? હા સર, બરાબર જ છે. C2H4O. પણ આપણને હવે બીજું શોધવા શું કીધું છે? આણ્વીય સૂત્ર. તો આણ્વીય સૂત્ર માટે શું કરીશું? આણ્વીય સૂત્ર બરાબર N ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. N શોધવાનો છે આપણે. N બરાબર આણ્વીય સૂત્ર દળ ભાગ્યા
પ્રમાણસૂચક સૂત્ર દળ. આણ્વિય સૂત્ર દળ કેટલું છે? 88. પ્રમાણસૂચક સૂત્ર દળ 2 ગુણ્યા કાર્બન વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજન વત્તા ઓક્સિજન. 2 ગુણ્યા કાર્બન એટલે કે 2 ગુણ્યા 12 વત્તા 4 ગુણ્યા 1 વત્તા 16. 12 દુ 24 વત્તા 4 વત્તા 16 કેટલા થાય? 16 ને 4 20 ને 24 44 ભાગ્યા 44 એટલે કે n કેટલા આવ્યા? 2. એટલે 2 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર C2H4O એટલે અહીં પણ 2 જ આવ્યો C4H8O2. આ છે આપણો આણ્વીય સૂત્ર. ખબર પડે છે શું કર્યું? અને પડવી જ જોઈએ. નહીં પડે તો મારી ભૂલ નથી, તમારી ભૂલ છે કે તમે ધ્યાન ઓછું આપો છો. ઓકે, એટલે કે આપણે આજની બીજી વસ્તુ શીખીએ. ટકા પરથી આણ્વિય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર. સૌથી પહેલાં આણ્વિય સૂત્ર પરથી ટકા શોધ્યા, પછી ટકા પરથી સૂત્ર શોધ્યું. ઓકે, હવે નેક્સ્ટ આપણે તત્વયોગમિતિ અને બિનતત્વયોગમિતિ શીખવીશું. તત્વયોગમિતિ અને બિનતત્વયોગમિતિ શીખીશું. જે વસ્તુ ભણવાના છે તે છે તત્વયોગમિતિ અને તત્વયોગમિતિ ગુણાંક. ઓકે, એક્ઝામ્પલથી આપણે કરીએ. CH4 વત્તા O2 gives. આ કોણ છે? આપણો મિથેન. કોણ છે? મિથેન. આપણો ઓક્સિજન. શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી. ઓકે, ઓક્સિજન 2, ઓક્સિજન 3. જો થઈ ગયું સંતુલન. હા, અહીં CH4 ની આગળ 1 દેખાય છે? બધાને નથી દેખાતો તો મેં મૂકી દીધો. એટલે કે 1 CH4 છે. 2 દેખાય છે? હા. CO2 ની આગળ 1 દેખાય છે? પણ દેખાતો નથી. અહીં H2 ની આગળ 2 છે. આનો મિનિંગ જુઓ, સાંભળજો મારું વાક્ય. 1 મોલ મિથેન 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, 2 મોલ ડાયોક્સિજન સાથે પ્રક્રિયા કરી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી બનાવે છે. પાછું 1 મોલ, સાંભળજો, 1 મોલ. આ શું બતાવે છે? મોલ બતાવે. 1 મોલ મિથેન 2 મોલ ડાયોક્સિજન સાથે પ્રક્રિયા કરી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી આપે છે. એટલે કે આ બધા આગળના ગુણાંક શું બતાવે આપણને? મોલ બતાવે. શું બતાવે? મોલ બતાવે. ઓકે, ને એને જ શું કહેવાય? આપણે તત્વયોગમિતીય ગુણાંક. શું કહેવાય ને? તત્વયોગમિતીય ગુણાંક. શું કહેવાય? તત્વયોગમિતીય ગુણાંક. ઓકે, ખબર પડે છે? પડે છે? હા. હવે જો આ ટોપિકમાં તમારે ખાલી આટલું જ શીખવાનું છે કે આગળનો જે ગુણાંક બતાવે તેને શું કહેવાય? જે આગળ જે ગુણાયેલો હોય તેને તત્વયોગમિતીય ગુણાંક કહેવાય. ને એ શું બતાવે? મોલ બતાવે. ઓકે, ખબર પડે છે? હા. નેક્સ્ટ, આના પરથી આપણે થોડાક દાખલા ગણીએ. સર, આના પરથી કેવા દાખલા આવે? બહુ જ સિમ્પલ, બહુ જ સિમ્પલ. આગળ શીખ્યા ને તે જ છે. મોલનું વજનમાં, વજનનું મોલમાં. ઓકે, ક્વેશ્ચન. 16 ગ્રામ મિથેનનું દહન કરતા
કેટલી પાણીની કેટલા જથ્થામાં પાણીની વરાળ ઉત્પન્ન થાય? આ મારો ક્વેશ્ચન છે. 16 ગ્રામ મિથેનનું દહન કરતાં કેટલા જથ્થામાં પાણીની વરાળ ઉત્પન્ન થાય? બહુ સિમ્પલ છે, પણ પહેલાં સમીકરણ આવવું જોઈએ ને. મિથેનનું દહન આગળ જ ભણ્યા. CH4 વત્તા O2 gives CO2 પ્લસ H2O, સંતુલિત માટે 2 ઓક્સિજન અને 2 પાણી. ઓકે, જો આપણને 16 ગ્રામ મિથેન આપેલો છે. આગળ એક ગુણાંક છે, તત્વ એકમથી ગુણાંક 1. એક મોલ મિથેન 2 મોલ ઓક્સિજન સાથે ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી આપે છે. ઓકે, તો હું કહી શકું કે પહેલાં મારે મિથેનના મોલ શોધવા પડશે, કેમ કે મારા પાસે મોલનો સંબંધ છે. 1 મોલ હું મિથેનને યુઝ કરીશ તો મને કેટલું પાણી મળશે? 2 મોલ પાણી મળશે. હું 1 મોલ અહીં વાપરીશ તો મને 2 મોલ પાણી મળશે. પણ મારા પાસે મોલ તો હોવા જોઈએ. મારા પાસે મોલ નથી, મારા પાસે શું છે? વજન છે. તો આપણે સૌથી પહેલાં મિથેન માટે શું કરીશું? મિથેનના મોલ શોધીશું. મિથેનના મોલ બરાબર મિથેનનું વજન ભાગ્યા મિથેનનું આણ્વીય દળ. મિથેનનું વજન કેટલું છે? 16. આણ્વીય દળ કાર્બનનું દળ 12, હાઇડ્રોજન 4 એટલે કે 16. એટલે કે કેટલા મોલ મળ્યા? 1 મોલ મળ્યા. એટલે કે 1 મોલ મિથેનનું દહન કરતાં 2 મોલ પાણી મળે છે, પણ આપણના પાસે છે કેટલું? 1 જ છે. એટલે પાણી કેટલા મોલ મળશે? 2 મોલ. 2 મોલ પાણી મળે છે. પણ આપણને શામાં પૂછ્યું છે? જથ્થામાં. એટલે કે આપણે મોલને પાછું વજનમાં શોધવું પડશે. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. ધીમે ધીમે સૂત્ર નાનું થતું જશે. H2O માટે મોલ કેટલા છે? 2. વજન શોધવાનું છે, આણ્વીય દળ શોધવાનું છે. H2O એટલે કે 16 ને 2 18. એટલે કે H2Oનું વજન કેટલું મળી ગયું? 18 દુ 36 ગ્રામ. 36 ગ્રામ. ખબર પડી? હું કર્યું? આપણા પાસે બધા સંબંધ મોલમાં છે. મને આપેલું છે વજન, તો પહેલાં વજનને મિથેનના મોલમાં કન્વર્ટ કર્યું. 1 મોલ મિથેન દહન કરતાં મને 2 મોલ પાણી મળે છે. એટલે કે 2 મોલ પાણી મળ્યું. એટલે કે પાણીના મોલ કેટલા થયા? 2. વજન શોધવાનું છે, આણ્વીય દળ 18. એટલે કે H2Oનું વજન મળી ગયું 36 ગ્રામ. એટલે કે 36 ગ્રામ પાણીની વરાળ ઉત્પન્ન થાય. ઓકે, કોઈ પ્રોબ્લેમ? બરાબર છે. હવે જો જેને આ ખબર પડી ગઈ તેને સારી વાત કહેવાય. મોસ્ટ ઓફ સ્ટુડન્ટને ચકલા ઉડી જાય છે, ને ના ઉડાય તો બીજી રીત સિમ્પલ છે. એમાં કંઈ નથી કરવાનું, ખુલ્લું એક સૂત્ર મૂકવાનું છે ને એમાં યાદ રાખવાની જરૂર નથી. CH4 એટલે કે CH4 ના મોલ ભાગ્યા ગુણાંક કેટલો છે? 1. ઓક્સિજનના એટલે કે O2 ના મોલ ગુણાંક કેટલો છે? 2. CO2 ના મોલ ગુણાંક કેટલો છે? 1. H2O ના મોલ ભાગ્યા ગુણાંક કેટલો છે? 2. આ બધું કેવું હોય? હંમેશા સરખું હોય. તો જોઈએ, CH4 ના મોલ શોધવાના છે. એનું વજન આપેલું છે, એના પરથી મોલ શોધાય. આગળ જ શોધ્યું આપણે 1 મોલ 1 બરાબર. હવે આપણને કોનો શોધવા કીધા છે? H2Oનું વજન શોધવા કીધું છે, પણ H2Oનો મોલ શોધી જાય તો મને H2Oનું વજન મળી જાય. H2Oનો મોલ કેટલા થયા? 2. એટલે કે H2Oના મોલ બરાબર 2. અને આના પરથી વજન શોધી લેવાય. ખબર પડે છે? થોડીક બુદ્ધિ વધારે વાપરો.
નેક્સ્ટ ક્વેશ્ચન છે આ જ પ્રક્રિયા છે બરાબર છે CH4 વત્તા O2 gives CO2 પ્લસ H2 અને આપણને ક્વેશ્ચન કીધો છે કે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા કેટલા મોલ મિથેનની જરૂર પડે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા કેટલા મોલ મિથેનની જરૂર પડે તો હું કહું દર વખતે સિમ્પલ CH4ના મોલ ભાગ્યા 1 કેમ કે આપણને મિથેન આવ્યો પિક્ચરમાં બીજો પણ આવ્યો કાર્બન ડાયોક્સાઇડ આવ્યો એટલે કે CO2ના મોલ ભાગ્યા 1 કે આગળ ગુણાંકમાં 1 જ છે CH4ના મોલ ખબર છે નથી ખબર આ શોધવાનું છે CO2ના મોલ ખબર છે ના એનું વજન ખબર છે વજન પરથી મોલ શોધાય હા મોલ બરાબર વજન ભાગ્યા આણ્વિક દળ તો વજન મોલ બરાબર વજન ભાગ્યા આણ્વિક દળ કોનું CO2નું વજન ભાગ્યા આણ્વિક દળ ભાગ્યા 1 તો CH4ના મોલ કેટલા છે એ તો શોધવાના છે CO2નું વજન 22 આણ્વિક દળ 16 દુ 32 12 44 આણ્વિક દળ મળી ગયું ભાગ્યા 1 એટલે કે 22 ભાગ્યા 44 એટલે CH4ના મોલ કેટલા થશે 22 ભાગ્યા 44 એટલે કે 0.5 મોલ કેટલા મોલ મળ્યા 0.5 મોલ આ વખતે એને પાછું વજનમાં ફેરવવાની જરૂર નથી 0.5 મોલ મિથેનની જરૂર પડે ખબર પડી કે નહીં પડી ઓકે સિમ્પલ છે કંઈ જ નથી સૂત્ર મૂક્યું CH4ના મોલ ભાગ્યા 1 CO2ના મોલ ભાગ્યા 1 ભાગ્યા 1 ક્યાંથી આવ્યો આ ગુણાંક બંનેમાં એક જ છે આ બંને જ કેમ લીધા કેમ કે આપણને CO2 અને CH4ની જરૂર છે પછી CH4ના મોલ મારે શોધવાના છે CO2ના મોલ શોધવા માટે વજન ભાગ્યા આણ્વિક દળ વજન કેટલું આપેલું છે 22 આણ્વિક દળ કેટલું છે 44 એટલે CH4ના મોલ મળી ગયા 0.5 સિમ્પલ ગણતરી જ છે ઓકે નેક્સ્ટ દર વખતે હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું પહેલાં કરાવેલું તો ફક્ત ફિલિંગ માટે હતો કે તમને ફીલ આવે કે હું કર્યું હું નહીં કર્યું ઓકે ઓકે નેક્સ્ટ એક ક્વેશ્ચન બીજો કરાવી લઉં આના જેવો જ H2 વત્તા O2 gives 2H2 ઓકે આપણી પ્રક્રિયા છે 2 મોલ O2નો ઉપયોગથી આપેલ પ્રક્રિયામાં 2 મોલ O2ના ઉપયોગથી ઉત્પન્ન થતો પાણીનો જથ્થો શોધો ઉપરની પ્રક્રિયામાં સિમ્પલ O2 છે અને બીજો કોણ છે પાણી એટલે કે આપણે હવે O2 અને પાણી વચ્ચે સરખાવવાનું છે O2ના મોલ ભાગ્યા 1 બરાબર H2Oના મોલ ભાગ્યા 2 ક્યાંથી આવ્યા તત્વયુગ્મથી ગુણાંક વડે ભાગી દીધા O2ના મોલ આપેલા છે હા H2Oના મોલ આપેલા છે ના H2Oના મોલ ભાગ્યા 2 2 દુ 4 એટલે કે માટે H2Oના મોલ કેટલા થઈ ગયા 4 અને બીજું મને શું શોધવા કીધું છે કે H2Oનો એટલે કે પાણીનો જથ્થો તો વજનમાં આવે કે મોલ બરાબર H2 માટે મોલ બરાબર
વજન ભાગ્યા આણવીય દળ. વજન કેટલું છે? વજન કેટલું છે એ તો શોધવાનું છે. આણવીય દળ H2O નું હવે ડાયરેક્ટ આવડવું જોઈએ. 18 મોલ કેટલા છે? 4. કે વજન કેટલું મળશે? 18 ગુણ્યા 4. ઓકે, બરાબર છે? આવડશે? આવડવું જોઈએ. 72 આવડશે હવે? હા. હવે આપણે ચોથી વસ્તુ શીખીએ. ચોથી વસ્તુ શીખીએ આજની લેક્ચરની છેલ્લી વસ્તુ, બરાબર ને? આજની આપણી ચોથી વસ્તુ છે. આનો ટોપિક લખવા પહેલાં આને હું સમજાવી દઉં, બરાબર? પહેલાં વ્યવહારિક ઉદાહરણ લઈ, પછી આપણે કેમિસ્ટ્રીનું ઉદાહરણ લઈ ને પછી આપણે ટોપિક લખીએ. વ્યવહારિક ઉદાહરણ, પાઉં, બરાબર છે? ટ્રાય મારો નંબર દોરવાની. આ શું છે? આપણો વડાપાઉં. શું છે? વડાપાઉં. આ છે વડા. આ આપણને ઘણું બધું શીખવાડશે આજે વડાપાઉં. તો બતાડો ને. એક વડાપાઉં બને કેવી રીતના? એક પાઉંથી અને બીજું 2 વડાથી. જો 2 વડા છે, હા ને? એક પાઉં અને 2 વડાથી વડાપાઉં બન્યું, બરાબર છે? એક વડાપાઉં, એક પાઉં અને 2 વડાથી બન્યું. મારા પાસે 2 પાઉં છે, બરાબર છે? ને 4 વડા છે. તો મારા કેટલા વડાપાઉં બનશે? સિમ્પલ, 2 વડાપાઉં બને છે. કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું આ વખતે 2 વડા નહીં, 2 પાઉં લો. પાઉં જેવું બન્યું નથી ને. 2 પાઉં લો ને 3 વડા લો તો મારા કેટલા વડાપાઉં બનશે? વ્યવહારિક ઉદાહરણ, વ્યવહારિક ઉદાહરણ. સિમ્પલ, 1 વડાપાઉં બનશે. આવું કેમ? આવું કેમ? કેમ કે મારા પાસે 1 વડું ઓછો છે. 1 વડું હોય છે એટલે આ આવશે નહીં ને, આ નકામું અને આ પણ નકામું, બરાબર છે? મારા પાસે 1 પાઉં, 2 પાઉં, 3 પાઉં, 4 પાઉં છે. મારા પાસે વડા 2, 3, 4, 5, 6 વડા છે. મારા કેટલા વડાપાઉં બનશે? સિમ્પલ, કેટલા વડાપાઉં બનશે? 3 વડાપાઉં બનશે, બરાબર છે? મારા પાસે 4 પાઉં છે તો પણ 3 વડાપાઉં કેમ બને છે? કેમ કે મારા પાસે વડા ઓછા છે. તો મેં કહી શકું કે આ પ્રક્રિયા કોના કારણે અટકી? વડાપાઉં કેમ ઓછા થયા? કારણ કે મારા પાસે વડું ઓછું છે. એટલે ટોટલ વડાપાઉંનો આધાર કોના પર રહ્યો? ફક્ત વડા પર. આ વધારે છે, પાઉં તો વધારે છે. એટલે મારા જે વડાપાઉં બનવાનો આધાર કોના પર રહ્યો? ફક્ત વડા પર. કેમ કે મારા પાસે જેટલા વડા હશે તેટલા જ વડાપાઉં બનવાની શક્યતા છે. આ તો મારા પાસે ઘણું બધું છે એટલે આને કહેવાય સીમિત. આ કેટલો છે? સીમિત માત્રામાં છે, બરાબર છે? અનલિમિટેડ નથી. આ તો આની સામે તો અનલિમિટેડ છે એટલે આ સીમિત છે. તો એવી રીતના પ્રક્રિયામાં પણ થાય છે એવું N2 + H2
gives NH3 પણ આ વખતે સંતુલિત કરવા માટે આવું થાય. મારા પાસે N2 ઘણો છે, H2 ઓછો છે, તો આ નિપજ બને તેનો આધાર કોના પર છે? આના પર જ છે ને, હાઇડ્રોજન પર જ છે ને, કેમ કે મારા પાસે નાઇટ્રોજન તો ઘણો બધો છે, હાઇડ્રોજન ઓછો છે, તો NH3 બનવાનો જ છે. પણ આધાર કોના પર છે? કેટલો બનશે? કોના પર આધાર રાખશે? હાઇડ્રોજન પર આધાર રાખશે. ખબર પડે છે? પડવી જ જોઈએ. ઓકે, ખબર પડી? આ સીમિત માત્રામાં છે એટલે આને શું કહેવાય? સીમિત પ્રક્રિયક. શું કહેવાય? સીમિત પ્રક્રિયક. આને શું કહેવાય? સીમિત પ્રક્રિયક. ખબર પડે છે? નહીં પડતી હોય તો તમારી મરજી, જો હોય તો જુઓ, નહીં તો રહેવા દો. એટલે આપણે શું શીખ્યા હમણાં ચોથી વસ્તુમાં? સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયક. ખબર પડી? આ છે આપણે N2 એમોનિયા બનાવવાની પદ્ધતિ. આને કહેવાય એમોનિયા. એમોનિયા બનાવવાની પદ્ધતિ, અથવા એને કહેવાય હેબર વિધિ. હેબર વિધિ. કઈ વિધિ? હેબર વિધિ. ઓકે, ખબર પડી? પાછું એક્ઝામ્પલ. મારા પાસે અહીં 1 મોલ નાઇટ્રોજન, 3 મોલ હાઇડ્રોજન એટલે કે ડાયનાઇટ્રોજન, 3 મોલ ડાયહાઇડ્રોજન કેટલા મોલ આપે છે? 2 મોલ એમોનિયા આપે છે. પણ મારા પાસે 5 મોલ નાઇટ્રોજન છે, 10 મોલ હાઇડ્રોજન છે, તો મારો એમોનિયા કેટલો બનશે? મારો એમોનિયા કેટલો બનશે? આનું બહાર કરી નાખો. મારો એમોનિયા કેટલો બનશે? આમાંથી ઓછું કોણ છે એ મને કહો પહેલાં. આમાંથી ઓછું કોણ છે? જોવામાં તો આપણને નાઇટ્રોજન જ લાગે છે, પણ અસલિયતમાં એવું નથી. કેમ કે જો 1 મોલ નાઇટ્રોજન અને 3 મોલ હાઇડ્રોજન પ્રક્રિયા કરે છે. 1 મોલ N2 ને કેટલા મોલ હાઇડ્રોજન જોઈએ? 3 મોલ H2 જોઈએ. આપણા પાસે નાઇટ્રોજન કેટલા છે? 5 મોલ. N2 ને કેટલા હાઇડ્રોજન જોઈએ? 5 તારી 15 મોલ હાઇડ્રોજન જોઈએ. પણ આપણી પાસે છે કેટલા? 12. એટલે કે રિયલમાં વધારે ભલે દેખાય છે, પણ અસલિયતમાં ઓછો છે કોણ? હાઇડ્રોજન. એટલે કે એમોનિયા બનવાનો આધાર કોના પર છે? હાઇડ્રોજન પર. ખબર પડી? કેમ? કેમ કે હાઇડ્રોજન ઓછો છે. ખબર પડે છે? તો આપણને આ વધારે છે, ઓછું છે, એના માટે આપણે શું કરીશું? મને મોલ આપેલા છે ને, આપણે તરત જ નક્કી કર્યું કે આ વધારે છે કે ઓછું છે. આવા ધંધા નથી કરવા જે મેં હમણાં કર્યા. તો સિમ્પલ, આના તત્વ યુગ્મિતિ વડે ગુણી દો. 5 મોલ આપેલા છે એને તત્વ યુગ્મિતિ આંક વડે ગુણી દો, ભાગી દો. અહીં 12 હાઇડ્રોજન આપેલા છે, તેનો તત્વ યુગ્મિતિ આ કેટલો છે? 3. 3 ચોક 12. એટલે કે 5 અને 4 ઓછું કોણ? આ. એટલે આ છે આપણું સીમિત પ્રક્રિયક. આ કોણ છે આપણો સીમિત પ્રક્રિયક? એટલે કે ખબર પડી? એક બીજો ક્વેશ્ચન આપી દઉં એટલે કે ખબર પડે તમને. H2 વત્તા O2 gives 2H2O. મારા પાસે 50 મોલ H2 છે ને 75 મોલ O2 છે. તો મારો સીમિત પ્રક્રિયક કોણ થયો? 50 કે 75 કહેવાય નહીં. તત્વ યુગ્મિત વડે ભાગો અને ભાગો. કોણ ઓછું છે? આ ઓછું છે એટલે કે મારો સીમિત પ્રક્રિયક કોણ થયો? 25 મોલ H2. ખબર પડે છે? હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. સીમિત પ્રક્રિયકવાળો એક ક્વેશ્ચન લખીએ. 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજનને NH3 મેળવવા માટે મિશ્રિત કરવામાં આવ્યા તો ઉત્પન્ન થયેલા NH3ની ગણતરી કરો
અને આ પરિસ્થિતિમાં સીમિત પ્રક્રિયા ઓળખી બતાવો. સિમ્પલ છે. N2 વત્તા H2 gives NH3. સમીકરણ સંતુલિત માટે આવું કરવું પડશે. ગરમ કરતા થાય જરૂરી નથી હમણાં. ઓકે, તમને શીખવી દઉં. 50 કિલોગ્રામ નાઇટ્રોજન છે ને બીજું 10 કિલોગ્રામ હાઇડ્રોજન છે ને NH3ની ગણતરી કરવાની છે, પ્લસ આ પરિસ્થિતિમાં સીમિત પ્રક્રિયા ઓળખીને બતાવવાનું છે. મેં તમને સીમિત પ્રક્રિયા ઓળખવા માટે કીધું કે આના મોલ ભાગ્યા આનો ગુણાંક, આના મોલ ભાગ્યા આનો ગુણાંક, બંનેમાંથી જે ઓછું હોય તે કોણ હશે? સીમિત પ્રક્રિયક. કરીએ તો એના માટે N2ના મોલ જોઈએ, પણ મારા પાસે N2નું વજન છે, એટલે કે સૌપ્રથમ હું મોલ શોધું. N2ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વિક દળ. વજન કેટલું છે? 50, પણ વજન આપણું દર વખતે આમાં હતું, ગ્રામમાં હતું, એટલે કે ગ્રામમાં આણ્વીય દળ 1428. કેલ્સીની જરૂર પડશે. .78 × 10⁻3. ઓકે, આ મને N2ના મોલ મળ્યા. હવે મને હાઇડ્રોજનના મોલ જોઈએ. H2ના મોલ બરાબર H2નું વજન ગ્રામમાં ભાગ્યા આણ્વીય દળ. આણ્વીય દળ કેટલો છે? 2, એટલે કે 5 × 10⁻3. ઓકે, એટલે કે મને N2ના મોલમાં 1.78 × 10⁻3 અને H2ના મોલ મને 5 × 10⁻3 મળ્યા. સીમિત પ્રક્રિયક માટે શું કીધું? 1.78 × 10⁻3 ભાગ્યા આના મોલ ભાગ્યા એનો ગુણાંક. ને બીજું જોવાનું આપણે આના મોલ ભાગ્યા એનો ગુણાંક, એટલે કે 5 × 10⁻3 ભાગ્યા એનો ગુણાંક કેટલો છે? 3. 5/3 એટલે કે 1.66 × 10⁻3 ને આ છે આપણો 1.78 × 10⁻3. બંનેમાંથી ઓછો કોણ છે? આ છે, એટલે કે હાઇડ્રોજન ઓછો છે, એટલે કે આપણો સીમિત પ્રક્રિયક કોણ થયો? હાઇડ્રોજન. એટલે કે હાઇડ્રોજન એટલે કે સીમિત પ્રક્રિયક કોણ છે? કોણ છે? હાઇડ્રોજન. ખબર પડી ગઈ કેવી રીતના કર્યું? આગળ કરતા હતા તેનું એપ્લિકેશન. ઓકે, આને ભૂસી કાઢું. હા, આને ભૂસવાની જરૂર છે. હવે શોધવાનું શું છે? ઉત્પન્ન થયેલા NH3ની ગણતરી કરો. એટલે કે હવે NH3 ઉત્પન્ન થવાનો આધાર કોના પર છે? ફક્ત હાઇડ્રોજન પર છે. તો હવે આગળ મેં કરતો હતો તે H2ના મોલ ભાગ્યા 3 બરાબર NH3ના મોલ ભાગ્યા 2. H2ના મોલ શોધ્યા. હા, 5 × 10⁻3 ભાગ્યા 3. NH3ના મોલ ભાગ્યા 2, એટલે 2/3 × 5 × 10⁻3 બરાબર NH3ના મોલ. માટે NH3ના મોલ બરાબર કેટલું થશે? ગણતરી પાદું 10, 10/3 એટલે કે 3.33 × 10⁻3 બરાબર છે. હવે મને મોલ પરથી વજન શોધતા આવડે. NH3ના મોલ બરાબર NH3નું વજન ભાગ્યા NH3નું આણ્વીય દળ. NH3નું વજન કેટલું છે એ તો શોધવાનું છે. એટલે માટે NH3નું વજન બરાબર NH3ના મોલ ગુણ્યા NH3નું આણ્વીય દળ. કેટલું છે? NH3નું આણ્વીય દળ 14, 15, 16, 17.
56.61 × 10⁻³ ગ્રામ એટલે કે 56.61 કિલોગ્રામ. ઓકે, કોઈ પ્રોબ્લેમ? ખબર પડી શું કર્યું? કંઈ જ નથી કર્યું. બરાબર છે. સૌપ્રથમ N2ના અને H2ના મોલ શોધ્યા. આમાંથી સીમિત પ્રક્રિયક શોધવા માટે મેં N2ના મોલ ભાગ્યા એનો ગુણાંક, H2ના મોલ ભાગ્યા એના તત્વયુગ્મિતિ ગુણાંક, ને પછી જોયું કે બંનેમાં કોણ ઓછું છે. જે ઓછું તે આપણો સીમિત પ્રક્રિયક. પછી H2ના મોલ ભાગ્યા 3, કેમ કે આખો પ્રક્રિયાનો આધાર કોના છે? હાઇડ્રોજન પર છે, એટલે એને લઈ લીધો. અને આપણને NH3નું શોધવા કીધું હતું, એટલે કે NH3નો મોલ ભાગ્યા તત્વયુગ્મિતિ ગુણાંક એટલે કે 2. પછી સાદુરૂપ આપ્યું અને પછી આપણને NH3નું વજન મળી ગયું. ઓકે, કોઈ પ્રોબ્લેમ? બિલકુલ નહીં. હમણાં તમારી સ્ક્રીન પર એક ક્વેશ્ચન આવેલ છે, આના જેવો જ છે. સોલ્વ કરો. હોમવર્કનો ક્વેશ્ચન છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું સોલ્યુશન કરાવીશું. તમે તૈયારી પોતાની રીતના સરખી કરીને આવજો.